વેલકમ બેક. સૌરાષ્ટ્રમાં અનેક જિલ્લાઓમાં દીપડાના આટાફેરા જોવા મળે છે અને હવે જૂનાગઢથી જોવા મળ્યા છે. આપને જણાવી દઈએ કે જૂનાગઢમાં પ્રણામીનગર સોસાયટીમાં દીપડો દેખાયો અને ત્યારબાદ રાત્રિના સમયે સોસાયટીમાં દીપડો ઘૂસ્યો હતો અને તેના સીધા દ્રશ્યો પણ હવે આપની ટીવી સ્ક્રીન પર જોશો કે જ્યાં સોસાયટીમાં દીપડો ફરતો હતો અને ત્યારબાદ તેના સીસીટીવી પણ સામે આવ્યા. દીપડાની એન્ટ્રીથી રહીશોમાં ફફડાટ જોવા મળી છે. આ સીસીટીવી જોઈ શકાય છે કે કેવી રીતે દીપડો આવ્યો અને ત્યારબાદ સોસાયટીમાં અલગ અલગ રસ્તા પર ફરતો જોવા મળે છે. અલગ અલગ સીસીટીવી પણ તેના સામે આવ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે જ્યારે આવા રહેણાંક વિસ્તારમાં દીપડા બેફામ જાણે કે કૂતરા બિલાડીની જેમ ફરતા હોય તો રહીશો માટે જીવનું જોખમ થઈ જાય છે. મોડી રાત્રે રહીશો ઘરની બહાર ન નીકળી શકે, કોઈ ઇમરજન્સી હોય તેમ છતાં લોકો પોતાના ઘરની બહાર ન નીકળી શકે તેવા અનેક લોકોમાં ચિંતા પણ છે. કારણ કે જો અત્યારે આ પ્રકારે દીપડો દેખાય છે તો આવનારા સમયમાં શક્યતા છે કે અન્ય વન્ય જીવ અને ખૂંખાર પ્રાણીઓ પણ જૂનાગઢમાં આવી શકે છે અને તેને લઈને લોકોમાં પણ ભયનો માહોલ છે. અનેક વખત વન વિભાગને પણ રજૂઆત કરવામાં આવે છે, પાંજરા પણ ગોઠવવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક દીપડો તેનો વિસ્તાર વધારતો હોય તે પ્રકારે અનેક વખત જોવા મળી રહ્યું છે જૂનાગઢમાં આ પ્રકારના દ્રશ્યો.